પતરાવાળા ઘર હોય જે અત્યારે જૂના 100-200 વર્ષ જૂના બનાયેલા હોય ને એવા જૂના પતરાવાળા ઘર હોય ને એવા ફરિયામ ઘૂસ્યું. મેઢીવાળા જો પેલા મોર દોરેલા હોય ઉપર કેવું ઘર છે? ડિઝાઇન વાળું છે, મેઢી મથાળા વાળું જ છે. એમ તાર હવે બરોબર પહોંચી હું. તારા ગામનો રસ્તો બહુ આગો પાછો હતો એટલે તો ગામ જ એવું છે ને, ગામ જ ઓમથી બધા 4-5 રસ્તા આવવાના છે ઓમ. ગામ વચ્ચે માતાજી એટલે એવું જ હોય ને. ગામ વચ્ચે તો કેટલી 4 બાજુથી કઈ બાજુ જવું કહો? એક જૂનું બસ સ્ટેન્ડ, એક નવું બસ સ્ટેન્ડ. આમાં હા અને બે બસ સ્ટેન્ડ રોમાપીરનું મંદિર છે કે રોમાપીર પછી હું ગૂંચવાઉં જ ને બે મંદિર, રામાપીરના મંદિર, નવું બસ સ્ટેન્ડ, જૂનું બસ સ્ટેન્ડ, બે જગ્યાએ છે. પેલી બાજુ આમ મસ્જિદ છે. આમાં હા બોલ હવે આટલું બધું ગોમ ફેદી પણ છેલ્લે તારા ઘેર જ ઉતરી જાય. લે તારા જતી હવે થાકી ઉડીને જતી રહે, હેડવું નહીં આપણે. પછી મારજો તો બધી કળા છે, ડાયરેક્ટ કઈ જઈ શકું ને રસ્તા પર જઈ શકું, પણ સીધી એ મેળાવાળા ઘર ઉપર પહોંચી, ઘર બાજુ પહોંચી એટલે એ જગ્યા પર તો જો મને તો 3 આત્મહત્યા કરેલી દેખાય છે. આત્મહત્યા જે ભાઈઓ ફરે છે ચુડેલ બની. બોલો જવાબ આલો ફટાફટ. એનો જે અમારે જે ભત્રીજી છે એવા આત્મહત્યા કરીને એમને એ દવા પીને મરી ગયા છે. અને જે અમારે એક મોટા ભાભી છે હતા એ ડિલિવરી વખતે મરી ગયા છે. ભલે બરોબર. અને મારી જે દીકરી છે એ ગળા પાવ ખાઈને મરી. હવે એ પહોંચીને આ આત્મહત્યા કરેલી ચુડેલ કીધી મેં, ભાઈ કીધી તમારી ભાષાની દીકરી કહેતા, પણ હું તો ચુડેલ જોઉં. જો લગીન રખડે છે તો લગીન ચુડેલ બેહાડો પછી ચીકોતર કરીને પૂજાય. પણ આ કંથેરના જારા જેવી માતાઓ જોઈને એટલે ઓહો જો તો ખરા આવા ને આવા નખ લઈને આવો છે આખા એરિયા. અમે જાતે જોયેલું છે, શું જોયેલું? જાતે અનુભવ એ માતાજીનો. આજે હું 21-22 વર્ષની વાત કરું છું. ત્યારે જ્યારે હું મારા ઘરમાં રહેવા જઈ ત્યારે લગભગ 10 વાગતાનો સમય હતો રાતનો. અમે 2 જણ વાતો જ કરતા હતા અને અમે હોજમાં એ જ માતાજી અમને મોટા મોટા નખવાળા ને આટલા દોતવાળા માતાજી અમે બેને જાતે રૂબરૂ જોયા હતા. મોટા મોટા તમે જોયેલા? અમે જાતે અમે જોયેલા. અમે જોયેલા, અમે બંને જોયા હતા. હા તો વિચાર આટલા મોટા નખ લઈને મને હોમે આવી એટલે મેં જોયું કે ઓહો આ ચોથી આયા. તો કહે છે કે આ એરિયામાં ફરજ અને તમારે તો આ કોકદાડો બન્યું હોય ને તો ઉપરથી લોહી પડેલું છે. આવું મેલડી કહું છું. કેવું ઉપરથી જાણે લોહી પડતું હોય ને એવા લોહીના ટીપા કેટલી વાર તમારા ઘરમાં દેખાયા છે કે આ લાલ લાલ છ શું કે આ શું સારું આ લાલ લાલ લોહી છે કે શું છે? જો ખારું લોહી કોણ પણ ખબર પડે નહીં. હું તમને ડરાવતી નહીં, જે ઘટના બની છે જે થાય છે એ કહું છું. હવે એ જગ્યાએ પહોંચી એટલે તો ત્યાં જાતે કીધું કે આટલી આત્મહત્યાઓ થઈ. એ તો પેલી સિકોતર માતા તમને લોહીએ લાગે કે નહીં? એટલે અમારી 12 સિકોતર તો મેં બેહાડેલી જ છે. ભલે બેહાડેલી છે પણ મૂળ લોહીએ લાગે કે નહીં? હવે તું ક્યાં કે છે ને કે બેહાડેલી છે મારી 12 સિકોતર, પણ હું માતા એવું કઉ છું એ બેઠી નહીં. હનુમાનજી છે બાર? હનુમાનજી જો હનુમાનજી આયા પાછા. એટલે હનુમાનજી ના હું હનુમાન ચાલીસા ની કરું છું મારી. જો હનુમાનજી નો ફોટો ખરા હું રોજ હનુમાન ચાલીસા કરે. હનુમાન ચાલીસા નો પાઠ કરું છું. રામચંદ્ર ભગવાન ની હા માળા તો પછી રોજ કરતા હોય. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો પછી હનુમાનજી વાંટા મારવાના જ છે ને. એટલે એ માતા એવું કે છે, એ સિકોતર એવું કે, ચુડેલ એવું કે છે કે હનુમાનજી ચાલીસા કરે છે ને એટલે હું વાર વાંકો નહીં કરી શકતી. અમનો નકર અમનો આખા નાખા ખાઈ જાઉં. એ જગ્યા છે ને 12 સિકોતર બધું બેહાડ્યું બરોબર છે, પણ હું માતા એવું કહું છું જો સુખી થવું હોય, ભલું કરવું હોય તો એ જગ્યા તમારા માટે યોગ્ય નહીં નહીં ને નહીં જ. કેમ નહીં? એનું કારણ છે તમારા પેઢીના દેવને અહીંયા બેહાડશો. તમારા પેઢીના દેવ એ જગ્યાએ ક્યારેય નહીં બેસે. આ લખી રાખો સ્ટેમ્પ ઉપર મારા રામના. ચમ નહીં બેહે? ચમ કે એ જગ્યા તમારા હકની નહીં. તમે બહારથી આવી અને કોકે આલેલી જગ્યા આવું મારો રામ મને મેલડી ન કહે છે. બોલો
આ જગ્યા અમારે વણિયાની જગ્યા છે વેચાતી લીધેલી જ છે મતલબ અમે તો જે આયા છીએ મારા ઘડિયા મા બાપ જે હતા એ મુહારું ખાવા જ આયેલા છે એટલે મતલબ અમારું તો કશું સર નહીં બધું નખોદી આમ જ જાય છે મામા મોસાળમાં આવેલા હા મોસાળમાં કાકા ભત્રીજાની જે પેઢી હતી એ આખી મોસાળમાં જ આયેલી છે કાકા ભત્રીજાની આખી પેઢી મોસાળમાં જાય છે મોસાળમાં કોઈ મોમાન વસ્તી નથી કશું જ નહીં. એટલે ભોણિયાએ લીધું ભોણિયાએ વાપર્યું ભોણિયાએ ખાધું હવે એ મોમાની જેટલી માતાઓ હતી એ બધી નોંધારી થઈ મોમાની જેટલી શિકોતર હતી એ નોંધારી થઈ એટલે એ દેવ અને તમારા દેવનો ચો મેર આવે મને કહો ના હવે એટલી એ વખત તો- જગ્યા પર એ જગ્યા ઉછેદી થઈ નખોદી થઈ એ જગ્યા પર તમારી નાગવારી માતા શું કહેવાય એને નાગણેશ્વરીમાં નાગણેશ્વરી એ નાગણેશ્વરી એવું કહે છે કે આ પારકી જગ્યામાં ઉછેદી જગ્યામાં મારી વસ્તી મને બેહાડે હું ચમની બેહીશ એટલી વખત ભાઈ ભેગા કર્યા પણ કઈ ઠેકાણું જ પડતું નહીં ભાઈ ભેગા થતા નહીં દેહ કોકના ઘરમાં કોકની જગ્યા પર કોકના હકમાં બીજા દેવ હક કરે ખરા ઉછેદી માણસો નહીં પોહાતું તો દેવ નહીં ચોથી પોહાય ના પોહાય માં. ના પોહાય ચમ તમારી નાગણેશ્વરીને બેહાડો પૂજા કરો ને એટલે એના જે મોમાના જે તે દેવ હતા ને લાગતા વરખતા એ બધાય તે તમારા મઢમાં આવે કે તમારી માતાનું નિવેદ કરો છો તો અમને કરો અમારી જગ્યામાં રહો છો તમે તમારી માને બેહાડો છો તો અમને બેહાડો સાચી વાત છે. આવી લડત કરે એટલે જો કાકા કુટુંબમાં જેટલા ઝઘડા ત્યાં કેસ ઊંધી કરાવડાયા બધું થયું લોબુ ગોર ના થયું કોઈને ભેગું બેસતું નહીં ને માં. તો નહીં બેહાય ચારે નહીં બેહાય લે હું તો કહું છું 60 વર્ષે ભેગા નહીં બેહવાના સાચી વાત છે. શું કરશો આ તો સમજાવું છું શાંતિથી તમને હા માં થોડો મોહ છોડવો પડે આ શું ખોટું પડે હા માં હું તો એવું નહીં કહેતી કે તમે તમારે બધું છોડીને જતા રહો પણ તમારી માં જો ચો બેસે એને જગ્યા તો ચોખ્ખી જોવું છે હા માં જેટલી વાર નાગણેશ્વરી તમને મઢમાં હોય એવું લાગતું જ નહીં માં હવે માં જેવું મોડલ લાગે છે. બધા વેર વિખેર કશું સદ નહીં પેલા શરૂઆતમાં મોડ કર્યા હતા અત્યારે તો કોઈ કઈ ધીરે જતું ધીરે નહીં કોઈ કોઈ નહીં. દિવાય નહીં કરતું દિવાય કોઈ કશું. કરતું નહીં. જો મામા દીવાય કોઈ કરતું નહીં બધું દીવા બેરાઈ ગયું. કોઈ બધું બેરાઈ કરતું નહીં દીવા કોઈ કરવા દેતું નહીં એમ કે હા માં પણ મતલબ ઈચ્છા જ ના થાય ના તમને થાય માં. થાય ના થાય માં આ હું માતા છું જો હું તો મારી વસ્તીના ઘેર દીવામાં બેઠી છું પણ અહીં ખાલી ગાદી પર એક ધૂણવા આવું છું તોય કેવો આનંદ લાગે છે બધા હા માં લાગે છે ને તો એવો તમારી માતાના મઢમાં તમને આનંદ તો થોડો ઘણો આવો જોઈએ કે નહીં સાચી વાત છે. પણ મઢમાં જાઓ ને કંટારાજનક લાગે આળસ લાગે ગમે નહીં દીવો કરવાનો દીવો મેલો થઈ ગયો કોઈ ધોતુંય નહીં સાચી આ તો વાત હમણાં નોરતા આયા તો થોડું હરખું કર્યું તોય તે એવું ને એવું આ શું ખોટું કોઈ જતું જ નહીં માં લો, જતું જ નહીં મામા તો કોક જવા નહીં દેતું એમ કે હવે એ નાગણેશ્વરીની તમારી કુળની માતાની ચિંતા કરીને હા માં તમે એના માટે જો કદાચ કોઈ વસ્તુનો ત્યાગ કરી મોહ છોડી અને એના માટે જો કદાચ ડગલું મોડ્યું મામા તો હું માતા એવું કહું છું કે નાગણેશ્વરી માતા એવું કહે છે મારી વસ્તી જો કદાચ થોડું મોહ છોડીને મારા માટે ડગલું મોડે ને તો જયેલા રજવાડા પાછા લાયેલું એવું તમારી માં કહે છે મામા હા માં તમારો બાપ દાદાનું બહુ હતું પેલા માં ઘણું આખું સ્ટેટ કે રજવાડું હા માં આખું સ્ટેટ આમ આમ હો વીઘા સુધી જમીનો હા રાજી હતી માં. હતી કે નહીં આવું હોભરેલું હતું હવે જાતે જોયેલું જ ને. જો જોયેલું જ છે ને હા બધું ગુમાયું બધુંય માં પોત કશું ગોમાં નોમ પંગડાતું હતું નોમ પખણાતું તું જો નોમચી નતા મોભી માણસ આ મોભોય ચો જતો રહ્યો વટાઈ ચો જતો રહ્યો એનું કારણ આ દેવ ચોપડી માતાની અગરબત્તી કરવાનું ચમ કીધું મને ખબર હતી આ ચોપડીનો દીવો ચાલુ કરશે ને તો પેલી જગ્યાની માતા વિઘ્ન નાખશે એટલે અગરબત્તી કરવાનું કીધું પણ ઝોપડીની વાત પૂરી થઈ એટલે તારા ગામમાં જઈને મારો ભગવાન અહીં લઈ ગયો સીધો અને કહેશે કે આ જગ્યા તો આવી છે પણ કોઈ વાંધો નહીં અત્યારે રહેશો એમ રહો વાંધો નહીં પણ તમારી કુળદેવી ને નિવેદ આલશો એ નિવેદ નહીં જ પહોંચે હું કહું છું એ જગ્યા પર તો નહીં જ પહોંચે હા માં નહીં જ પહોંચે પટેલ શું કરશે કહે તમે કે રસ્તો કરીએ તમારી મા માટે કંઈક કરવું પડશે તમારે હા, માં. ભેગા ના કરોડની લોટરી લાગતી હોય અને માતા લઈ આવતી હોય ને તો એના માટે ચોક જગ્યા ખોરાય જમીન લેવાય માતાને બેહાડવા માટે આવું કહું છું હા માં
તમારા રહેવા માટે નહીં પણ માતા માટે સ્પેશિયલ એક ટુકડો લેવાય, અડધો વીઘો તો અડધો વીઘો કે એક પ્લોટ તો પ્લોટ પણ સારો ચોખ્ખો જોઈ અને માતાને ગમે એવો પ્લોટ લઈ અને કદાચ એને બેહાડવા માટે સ્પેશિયલ લો ને તો તમારી માનું ઠેકાણું પડી જાય ને તો તમારી માં એટલું બધું આપી દે ને કે આ બધા ઘરની બધી મોહ માયા ભૂલી જાઓ. હા માં. આ ન્યાય છે. કરોડ રૂપિયા માતા ચમ આલે? હાચી કઈ વાત છે. કરશે મારી હાતર મારી વસ્તી. હા માં. એટલે માં મારું એમ કેવું છે કે એટલે અમારે ગોમ જ છોડવું પડશે એક ઘર જ? ગોમ ના છોડો તો હું ગોમ છોડવાની મેં જગ્યાની વાત કરીશ. બરોબર. આખું ગોમ થી લેવા દેવા નહીં, એ જગ્યા આખો વિસ્તાર જે આખું જે કીધા ને ઘરો બતાવ્યા ને તને આમ હા. હાથ હાથ ઘર જેવું થાય છે આમ હા. છેલ્લા થાય 7 જ થઈ. 7 જ ઘર થાય જો. એટલે માં એમાં 2 ઘર છે. અમે જે રહીએ છીએ એ અમારું નવું ઘર છે, એ વણિયાનું છે, અને મારા મોટા ભાઈ ને મારા જેઠ નહીં રીસી એ જૂનું ઘર છે. એટલે અમે બંને જણે ઘર છોડી દઈએ. હું છોડવાનું મેં ચો કીધું ભાઈ, હા એટલે એમ નહીં, મતલબ બીજી જગ્યાએ જતા હું રહીએ. છોડવાની મેં વાત કરી જ નહીં. મેં એમ કીધું છે, તમારી માતાની દીવાબત્તી ભક્તિ કરવા માટે ક્યાંક જગ્યાનું ઠેકાણું કરો, જગ્યા લો ક્યાંક. હમણે તો